તાજા ગાજર જે મને 10 રૂપિયાના 500 મળ્યા છે, તો બહુ સસ્તા ભાવે મળ્યા છે. તો આપણે એને પહેલાં છીણી લઈશું. તો ઘી તૈયાર છે. મેન ઇન્ગ્રેડિયન્ટ્સ ઘી, પછી ડ્રાયફ્રૂટ છે વાટેલા, દૂધ છે 500 ml, સાકર લીધી છે મેં 1 વાટકી, એમાંથી જેટલું સ્વાદ પ્રમાણે થશે એટલું લઈશ. અને આ ગાજર છીણીને તૈયાર થઈ ગયા છે મસ્ત. તો હવે આગળની રેસીપી ચાલુ કરીએ આપણે. ટેબલ્સ એટલે 4 ચમચા જેટલું ઘી લીધું છે. એમાં આપણે ગાજરને બરોબર શેકી લેવાના છે. આમ નહીં ઘી લીધું છે. તો હવે ગાજર નાખીશું. સરસ આમ સાંતળી દેવાના છે ગાજરને. મસ્ત સતળાઈ ગયા છે. તો હવે આમાં આપણે દૂધ નાખવાનું છે. શું ગાજરનો હલવો મને બહુ જ ભાવે છે, પણ ડૉક્ટર સુગર ખાવાની ઓછી કરી છે એટલે આમાં હું સાકર નાખું છું. તો હવે દૂધને બળવા દઈશું થોડીક વાર. દૂધ બળી ગયું છે તો આમાં આપણે અડધી સાકર નાખી દઈશું. કાજુ બદામ નાખી દઈશું. ગાજરનો હલવો તૈયાર છે. વાહ ભાઈ વાહ, સરસ.